तो नमस्कार दर्शक मित्रों, स्वागत है तमारू अमारी आ यूट्यूब चैनल में। तो आज विडियो में आपणे छे राष्ट्रपति विशेना छे 65 थी प्लस एटले के 65 थी वधु प्रश्न छे आपणे आ विडियो में राष्ट्रपति विशेना जोवाना छे। तो विडियो में छे शरूआत थी अंत सुधी बनी रहेजो अने विडियो पसंद आवे तो विडियो ने लाइक करजो अने विडियो ने तमारा मित्रों साथे शेर करजो। तो चलो विडियो की शुरुआत करिए। तो पहलो प्रश्न है कि राष्ट्रपतिનું पद है क्या देशना બંધારણમાંથી भारतीय બંધારણમાં લેવામાં આવ્યું છે? તો જવાબ આવશે અમેરિકાના બંધારણમાંથી ભારતના બંધારણમાં આ રાષ્ટ્રપતિનું પદ લેવામાં આવ્યું છે। ત્યારબાદ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિના પદની જોગવાઈઓ રહેલી છે? તો જવાબ આવશે અનુચ્છેદ 52 અંતર્ગત છે રાષ્ટ્રપતિના પદની જોગવાઈ ભારતીય બંધારણમાં જોવા મળે છે। ત્યારબાદ રાષ્ટ્રપતિ પર મહાભિયોગ છે તે क्या देशना બંધારણમાંથી भारतीय બંધારણમાં લેવામાં આવ્યું છે? તો જવાબ આવશે અમેરિકા દેશના બંધારણમાંથી છે આ ભારતીય બંધારણમાં લેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પ્રક્રિયા દ્વારા છે રાષ્ટ્રપતિને હટાવી શકાય। ત્યારબાદ કયા અનુચ્છેદ અંતર્ગત છે મિત્રો રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીની નિમણૂક કરે છે? તો જવાબ આવશે અનુચ્છેદ નંબર 75 અંતર્ગત છે પ્રધાનમંત્રીની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હોય છે। ત્યારબાદ भारतीय બંધારણનો કયો અનુચ્છેદ રાષ્ટ્રપતિના કાર્યો અને સત્તાને છે પ્રદાન કરે છે? તો જવાબ આવશે અનુચ્છેદ નંબર 53 છે રાષ્ટ્રપતિના કાર્યો અને સત્તા અંગેની જોગવાઈઓનું જે માહિતી અથવા તો પ્રદાન કરે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિની ચૂંટણીનો ઉલ્લેખ રહેલો છે? તો જવાબ આવશે અનુચ્છેદ 54માં છે રાષ્ટ્રપતિની ચૂંટણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારબાદ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પદ્ધતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે અનુચ્છેદ 55માં છે રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિનો ઉલ્લેખ છે કરવામાં આવ્યો છે। અગાઉમાં મિત્રો છે રાષ્ટ્રપતિની ચૂંટણીનો ઉલ્લેખ હતો અનુચ્છેદ 54માં અને અનુચ્છેદ 55માં છે રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિનો છે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારબાદ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિના શપથ અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે અનુચ્છેદ 60માં છે રાષ્ટ્રપતિના શપથ અંગેની જોગવાઈઓ અથવા તો ઉલ્લેખ છે તેમાં કરવામાં આવ્યો છે। ત્યારબાદ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે રાષ્ટ્રપતિની પુનઃ ચૂંટણીનો ઉલ્લેખ છે? તો જવાબ આવશે અનુચ્છેદ નંબર 57માં છે આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રપતિ પદ માટે લાયકાત શું હોય છે? તો જવાબ આવશે ભારતનો નાગરિક હોવો જોઈએ, પછી જે 5 વર્ષની 35 મિત્રો અહીં 5 વર્ષ છે 35 વર્ષની ઉંમર પૂર્ણ કરી હોવી જોઈએ, લોકસભાના સભ્ય બનવા માટેની લાયકાત ધરાવતો હોવો જોઈએ અને નફાનું કોઈ પદ ન રાખતો હોવો જોઈએ। તો આ 4 મુખ્ય લાયકાતો જો હોય તો તે રાષ્ટ્રપતિ બની શકે। એક તો ભારતનો નાગરિક, બીજો છે 35 વર્ષની ઉંમર પૂર્ણ કરી હોવી જોઈએ, લોકસભાના સભ્ય બનવા માટે લાયક હોવો જોઈએ અને કોઈ નફાનું પદ છે તે ન રાખતો હોવો જોઈએ, તો તે વ્યક્તિ છે રાષ્ટ્રપતિ બની શકે છે। ત્યારબાદ સુપ્રીમ કોર્ટના એકમાત્ર ન્યાયાધીશ કોણ છે કે જેમણે રાષ્ટ્રપતિના શપથ લીધા છે? તો જવાબ આવશે મોહમ્મદ હિદાયતુલ્લાહ છે તે એવા પ્રથમ એકમાત્ર ન્યાયાધીશ છે કે જેમણે છે રાષ્ટ્રપતિના શપથ લીધા હોય। ત્યારબાદ રાષ્ટ્રપતિનો કાર્યકાળ છે કેટલા વર્ષનો હોય છે? તો જવાબ આવશે 5 વર્ષનો જે છે કાર્યકાળ રાષ્ટ્રપતિનો રહેલો હોય છે। ત્યારબાદ કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની સત્તા કોની પાસે હોય છે? તો જવાબ આવશે રાષ્ટ્રપતિ પાસે હોય છે। ત્યારબાદ ટેસ્ટનો પ્રશ્ન છે મિત્રો કે દ્રૌપદી મુર્મુ છે તે ભારત દેશના કેટલામાં રાષ્ટ્રપતિ છે તે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો લોકસભા અને રાજ્યસભા સિવાય સંસદનો ત્રીજો ભાગ કયો હોય છે? તો જવાબ આવશે રાષ્ટ્રપતિ હોય છે। મિત્રો લોકસભા અને રાજ્યસભા સાથે રાષ્ટ્રપતિ તે ત્રણેય મળીને છે સંસદ બને છે। તો ત્રીજો ભાગ મિત્રો સંસદનો લોકસભા અને રાજ્યસભા સિવાય રાષ્ટ્રપતિ રહેલ છે। ત્યારબાદ ભારતીય બંધારણ મુજબ વ્યક્તિ કેટલી વાર રાષ્ટ્રપતિ બની શકે છે? તો મિત્રો ભારતીય બંધારણ મુજબ આપણે જોઈએ તો ગમે તેટલી વખત જે વ્યક્તિ રાષ્ટ્રપતિ બની શકે છે। ત્યારબાદ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની લઘુત્તમ વય કેટલી હોય છે? તો રાષ્ટ્રપતિ બનવા માટે લઘુત્તમ વય એટલે કે ઓછામાં ઓછી વય મર્યાદા 35 વર્ષ જેટલી રાખવામાં આવી હોય છે। ત્યારબાદ
રાષ્ટ્રપતિ પોતાનું જે રાજીનામું છે તે કોને સુપરત કરે છે? તો જવાબ આવશે ઉપરાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સુપરત કરે છે. ત્યારબાદ કયા અનુચ્છેદ દ્વારા રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન છે લાદવામાં આવે છે? તો જવાબ આવશે અનુચ્છેદ 356 અંતર્ગત છે રાજ્યમાં છે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવતું હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બંધારણના કયા અનુચ્છેદ અનુસાર રાષ્ટ્રપતિ અસાધારણ પરિસ્થિતિમાં વટહુકમ બહાર પાડી શકે છે? તો જવાબ આવશે અનુચ્છેદ 123 અંતર્ગત છે રાષ્ટ્રપતિ છે અસાધારણ પરિસ્થિતિમાં છે પોતાનો વટહુકમ છે આ અનુચ્છેદ 123 મુજબ છે બહાર પાડી શકે છે. ત્યારબાદ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિના કાર્યકાળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે અનુચ્છેદ 56માં છે રાષ્ટ્રપતિના કાર્યકાળનો ઉલ્લેખ છે કરવામાં આવ્યો છે. ત્યારબાદ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ પદ માટેની લાયકાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે અનુચ્છેદ 58માં છે રાષ્ટ્રપતિની લાયકાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ કેટલા દિવસની પૂર્વે સૂચના પછી સંસદ દ્વારા રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે? તો જવાબ આવશે 14 દિવસ પહેલાં છે રાષ્ટ્રપતિને આની પૂર્વ સૂચના આપવામાં આવે છે. ત્યારબાદ છે સંસદમાં રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગની પ્રક્રિયા શરૂ થાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ કરવા માટે ગૃહના કેટલા સભ્યોની લેખિત દસ્તાવેજ રજૂ કરવાની જરૂર પડે છે, એટલે કે લેખિત મંજૂરી જરૂર હોય છે? તો જવાબ આવશે 1/4 જેટલા સભ્યોની છે લેખિત મંજૂરી હોય ત્યારબાદ જ છે રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ છે તે શરૂ થાય છે. ત્યારબાદ કોની સહી વિના છે કાયદો બની શકે નહીં? તો જવાબ આવશે રાષ્ટ્રપતિની સહી વિના કોઈ પણ કાયદો છે જે છે ખરડો કાયદો બનતો નથી. ત્યારબાદ લોકસભાના પ્રથમ સત્ર કોણ બોલાવે છે અથવા તો કોણ સંબોધે છે? તો જવાબ આવશે રાષ્ટ્રપતિ છે લોકસભાનું પ્રથમ સત્ર સંબોધે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિના રાજીનામા વિશે કોને જાણ કરે છે? તો જવાબ આવશે લોકસભાના અધ્યક્ષને આની જાણ કરે છે. ત્યારબાદ દેશમાં યુદ્ધ કે બાહ્ય આક્રમણની સ્થિતિમાં રાષ્ટ્રપતિ બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કટોકટી લાદી શકે છે? તો જવાબ આવશે અનુચ્છેદ 352 હેઠળ છે તે કટોકટી છે તે લાદી શકે છે. ત્યારબાદ આર્થિક સંકટના કિસ્સામાં રાષ્ટ્રપતિ બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કટોકટી લાદી શકે છે? તો જવાબ આવશે અનુચ્છેદ 360 હેઠળ છે આર્થિક સંકટ એટલે કે નાણાકીય કટોકટી છે તે 360 અનુચ્છેદમાં છે નાણાકીય કટોકટી લાદી શકે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની મહત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? તો આમાં મિત્રો જવાબ આવશે આમાં કોઈ વય મર્યાદા છે નક્કી હોતી નથી, એટલે કે ગમે તેટલી ચાલે, આમાં કોઈ પણ મર્યાદા રાખવામાં આવી નથી. ત્યારબાદ રાષ્ટ્રપતિની ખાલી જગ્યા કેટલા દિવસમાં ભરવાની હોય છે? તો જવાબ આવશે મિત્રો 6 મહિનાની અંદર છે રાષ્ટ્રપતિની ખાલી જગ્યા છે ભરવાની હોય છે. ત્યારબાદ બંધારણના ઉલ્લંઘનમાં રાષ્ટ્રપતિને તેમના પદ પરથી કેવી રીતના દૂર કરવામાં આવે છે? તો જવાબ આવશે મહાભિયોગ દ્વારા છે રાષ્ટ્રપતિને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો જવાબ આવશે અમેરિકા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યું છે. ત્યારબાદ બંધારણનો કયો અનુચ્છેદ રાષ્ટ્રપતિના મહાભિયોગની પ્રક્રિયા થાય છે? તો જવાબ આવશે અનુચ્છેદ 61 અંતર્ગત છે રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગની પ્રક્રિયા શરૂ થાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કોના પગાર ઉપર છે આવકવેરો લાગતો નથી? તો જવાબ આવશે રાષ્ટ્રપતિના જે છે આવક ઉપર કોઈ પણ પ્રકારનો જે છે આવકવેરો જે છે લગાડવામાં આવતો નથી. ત્યારબાદ મૃત્યુદંડની સજા પામેલા ગુનેગારની માફી અથવા તો સજા અંગેની નિર્ણય લેવાનો અધિકાર કોને હોય છે? તો જવાબ આવશે રાષ્ટ્રપતિને હોય છે. ત્યારબાદ રાષ્ટ્રપતિને માફી આપવાની સત્તા બંધારણના કયા અનુચ્છેદમાં સમજાવવામાં આવી છે? તો જવાબ આવશે અનુચ્છેદ 72માં છે આ જે છે તે સમજાવવામાં આવી છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ હેઠળ સાહિત્ય, વિજ્ઞાન, કળા અને છે સમાજ સેવાના વિશેષ જ્ઞાન અથવા તો વ્યવહારુ અનુભવ ધરાવતા 12 વ્યક્તિઓની રાજ્યસભામાં નામાંકિત કરી શકે છે? તો જવાબ આવશે અનુચ્છેદ 80 અંતર્ગત છે આ 12 વ્યક્તિઓની નિમણૂક છે રાષ્ટ્રપતિ દ્વારા છે કરવામાં આવતી હોય છે. ત્યારબાદ
આગળનો પ્રશ્ન છે કે દેશના સશસ્ત્ર દળોના સર્વોચ્ચ પ્રધાન કોણ હોય છે? તો જવાબ આવશે રાષ્ટ્રપતિ છે, જે દેશના 3 જે છે સશસ્ત્ર દળો હોય છે તેના સર્વોચ્ચ પ્રધાન હોય છે. ત્યારબાદ મૂળભૂત અધિકારો છે તે કોણ સ્થગિત કરી શકે છે? તો જવાબ આવશે રાષ્ટ્રપતિ સ્થગિત કરી શકે છે. ત્યારબાદ દેશના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે? તો જવાબ આવશે રાષ્ટ્રપતિ કરે છે. ત્યારબાદ આપણા દેશમાં અત્યાર સુધીમાં કેટલા રાષ્ટ્રપતિઓ પર મહાભિયોગ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે 0, એટલે કે એક પણ રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા છે તે કરવામાં આવી નથી. ત્યારબાદ તે રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે પરંતુ રાષ્ટ્રનું નેતૃત્વ કરતા નથી. આ વિધાન કોને લાગુ પડે છે? તો આ વિધાન છે મિત્રો રાષ્ટ્રપતિને લાગુ પડે છે. ત્યારબાદ લોકસભા ભંગ કરવાની સત્તા કોની પાસે હોય છે? તો તે મિત્રો રાષ્ટ્રપતિ પાસે હોય છે. ત્યારબાદ સતત 2 ટર્મ માટે ભારતના રાષ્ટ્રપતિ છે કોણ બન્યા હતા? તો જવાબ આવશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બન્યા હતા. ત્યારબાદ ભારતના પ્રથમ નાગરિક કોણ હોય છે? તો જવાબ આવશે રાષ્ટ્રપતિ હોય છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ કઈ પદ્ધતિથી ચૂંટાય છે? તો જવાબ આવશે પરોક્ષ ચૂંટણી પદ્ધતિથી રાષ્ટ્રપતિની ચૂંટણી થતી હોય છે. ત્યારબાદ રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન મુખ્ય ન્યાયાધીશ હાજર ના હોય તો કોણ રાષ્ટ્રપતિને શપથ લેવડાવશે? તો જવાબ આવશે સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ નાગરિક. ત્યારબાદ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લે છે? તો આમાં જવાબ આવશે સંસદના બંને ગૃહના સભ્યો અને રાજ્યના વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતા હોય છે. ત્યારબાદ રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત વિવાદો કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? તો જવાબ આવશે સર્વોચ્ચ અદાલત દ્વારા છે આને નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ દેશના કેન્દ્રીય મંત્રીમંડળની ભલામણ પર દરેક રાજ્યોની રાજ્યપાલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો જવાબ આવશે રાષ્ટ્રપતિ છે તેમના દ્વારા કરવામાં આવે છે. દરેક રાજ્યોના રાજ્યપાલની નિમણૂક છે તે રાષ્ટ્રપતિના હસ્તક હોય છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ પાસે કેટલા પ્રકારના વીટો પાવર હોય છે? તો જવાબ આવશે 3 પ્રકારના વીટો પાવર હોય છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ પાસે છે કઈ 3 વીટો પાવર હોય છે? તો જવાબ આવશે 3માં છે અત્યંત, સસ્પેન્સ અને પોકેટ. આ 3 પ્રકારના વીટો પાવર રહેલા હોય છે. ત્યારબાદ રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે? તો જવાબ આવશે એકલ સંક્રમણીય પદ્ધતિ દ્વારા છે આની ચૂંટણી કરવામાં આવતા હોય છે. ત્યારબાદ કોઈ કારણોસર રાષ્ટ્રપતિનું પદ ખાલી હોય તો તેનું જે કામ છે તે કોણ કરે છે? તો જવાબ આવશે ઉપરાષ્ટ્રપતિ છે તેનું કામ કરે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે રાષ્ટ્રપતિની કામગીરી કોણ કરે છે? તો જવાબ આવશે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ત્યારે છે પોતે કામ કરે છે. ત્યારબાદ જ્યારે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને મુખ્ય ન્યાયાધીશ ત્રણેયની જગ્યાઓ ખાલી હોય ત્યારે રાષ્ટ્રપતિની કામગીરી કોણ કરે છે? તો જવાબ આવશે સર્વોચ્ચ અદાલતના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે આ કામગીરી કરતા હોય છે. ત્યારબાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા કે જેઓ તેમના કાર્યકાળ દરમિયાન મૃત્યુ પામ્યા હતા? તો જવાબ આવશે ડૉક્ટર ઝાકિર હુસેન. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ કેટલા સમય સુધી રાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળી શકે છે? તો જવાબ આવશે 6 મહિના સુધી. ત્યારબાદ ભારતના રાષ્ટ્રપતિ કોણ કે જે બિનહરીફ ચૂંટાયા હતા? તો જવાબ આવશે નીલમ સંજીવ રેડ્ડી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આપણા દેશમાં અત્યાર સુધીમાં કેટલી વખત નાણાકીય કટોકટી લાદવામાં આવી છે? તો જવાબ આવશે 1 પણ વાર નહીં, એટલે કે 0 વાર. ત્યારબાદ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? તો જવાબ આવશે પ્રતિભાબેન પાટીલ હતા. ત્યારબાદ સંસદના સંયુક્ત સત્ર કોણ સંબોધિત કરે છે? તો જવાબ આવે છે રાષ્ટ્રપતિ કરે છે. ત્યારબાદ ભારતના કયા રાષ્ટ્રપતિને છે દાર્શનિક શાસક તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે ડૉક્ટર એસ રાધાકૃષ્ણનને. ત્યારબાદ ભારતના કયા રાષ્ટ્રપતિને મિસાઇલ મેન તરીકે છે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે ડૉક્ટર APJ અબ્દુલ કલામને છે તે મિસાઇલ મેન તરીકે છે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જ્યારે કોઈ બિલ સંસદમાં રજૂ કરવામાં આવે છે ત્યારે તે કોની સંમતિથી અધિનિયમ બને છે? તો જવાબ આવશે રાષ્ટ્રપતિની સંમતિ પહેલાં લેવી પડે છે, ત્યારબાદ છે તેને અધિનિયમ તે બને છે. ત્યારબાદ ભારતના રાષ્ટ્રપતિને તેમના પદ પરથી કોના દ્વારા દૂર છે તે કોણ કરી શકે છે? તો જવાબ આવશે સંસદ છે તે રાષ્ટ્રપતિને પોતાના પદ ઉપરથી દૂર કરી શકે છે. ત્યારબાદ
નાણાકીય ખરડો રજૂ કરવા માટે પૂર્વ મંજૂરી કોની લેવી પડે છે? તો જવાબ આવશે રાષ્ટ્રપતિની મંજૂરી પૂર્વ લેવી પડે છે. તો મિત્રો આ હતા રાષ્ટ્રપતિ વિશેના 65થી પણ વધુ અગત્યના પ્રશ્નો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો.